મિત્રો આપણે એક એવા ફાર્મ ઉપર આવ્યા છે, નામ છે ચિરાગભાઈ દેસાઈ, ગામનું નામ છે ઉસરપી, તાલુકો કાંકરેજ, જિલ્લો બનાસકાંઠા. 30 વર્ષની ઉંમર છે, જન્મ પણ અમદાવાદમાં અને શરૂઆતથી અમદાવાદમાં રહેતા. ગામમાંથી લોકો સિટીમાં જતા હોય છે. હવે ચિરાગભાઈ સિટીમાંથી ગામમાં આવ્યા અને પશુપાલનની શરૂઆત કરી. પશુપાલનમાં મિત્રો ઝીરો નોલેજ, ખરું ને? ઝીરો નોલેજ પશુ શું છે, ભેંસ શું છે, ગાય શું છે, કેવી રીતે દૂધ નીકાળવું, ચારો શું હોય છે, મિત્રો કોઈ પણ પ્રકારનું એમને ઝીરો નોલેજ હતું. મિત્રો કોઈ પણ પ્રકારનું એમને નોલેજ પણ નહોતું. અને હવે એ ડાયરેક્ટ સિટીમાંથી ગામમાં આવી ગયા અને પશુપાલનમાં એમણે જંપ લાવ્યું. હવે પશુપાલન કેવું કરી રહ્યા છે? 1 વર્ષની અંદર ઓવરઓલ એમણે 17 જેવા પશુ એડ કર્યા. 22 લાખ રૂપિયાનો પશુ પાછળ એમણે ખર્ચો કર્યો. બીજા જે શેડ છે બીજું આખું અલગ છે, શેડ છે બીજા જે એક્સ્ટ્રા જે ખર્ચા કર્યા અલગ. પશુ પાછળ તમે 22 લાખના એમણે ખર્ચો કર્યો. હવે મિત્રો તમે પશુપાલન કરવા માગતા હો અને પશુપાલન ફિલ્ડમાં તમે આવવા માગતા હો તો મિત્રો પશુપાલનમાં શું શું મેન બેઝિક જાણકારી જોઈએ, પશુપાલન કેવી રીતે કરી શકાય. કારણ કે એમને 1 વર્ષ થઈ ગયું છે, ઘણું બધું શીખતા પણ હશે, ઘણું બધું એવું સ્ટ્રગલ પણ કરતા હશે. હવે સ્ટ્રગલ કરે છે પણ જે શીખ્યા છે એ પણ આપણે જાણીએ. શું ભાવના એમણે પશુ લાવ્યા છે, કેટલા દૂધવાળા એમણે પશુ લાવ્યા છે અને આગળ શું કરવા માગી રહ્યા છે, આપણે વિસ્તારથી જાણવાનું છે મિત્રો. તો વિડીયોમાં મિત્રો અંત સુધી બનાવી રહેજો. બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે એક તમે લાઈક કરજો અને વિડીયો તમને સારો લાગે તો એક સારી કોમેન્ટ કરો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. કેમ છો ચિરાગભાઈ? મજામાં? મજામાં એકદમ. આપણું આખું નામ? મારું નામ દેસાઈ ચિરાગ રમેશભાઈ. ચિરાગભાઈ રમેશભાઈ દેસાઈ. આપણો જન્મ અમદાવાદમાં? અમદાવાદનો. ગામડે પણ બહુ ઓછા આવતા છો ને? ઓછા, કોક જ દાય 12 મહિનામાં 1-2 વખત જ આવવાનું. કોઈ વાર તહેવાર કોઈ પ્રસંગ હોય તો પ્રસંગ હોય એ ટાઈમે તમે આવો. બાકી ગામડાનું જીવન શું હોય એ પણ તમને કોઈ આઈડિયા નથી? કોઈ આઈડિયા નહીં. આને કેટલો સમય થયો અહીંયા? અહીંયા મને 16 મહિના જેવું થયું. 16 મહિના. હવે ત્યાં તમે શું કરતા? ત્યાં હું જોબ કરતો, ડ્રાઈવર મને એમ. અચ્છા. પછી શું તમને એવું પ્રેરણા મળી, શું એવો તમને વિચાર આવ્યો સિટીનું જીવન મૂકીને તમે ગામડામાં આવવું પડ્યું તમારે? ત્યાં આગળ નોકરીમાં કંઈ આપણને કંઈ મેળ પડતો નહોતો ને પછી આપણે એવો વિચાર કર્યો કે પેલા કંઈક તબેલો પશુપાલન ચાલુ કરીએ. જે મેં અહીંયા ગામમાં સમાચાર લીધા થોડા ઘણા, 1-2 જણની મુલાકાત કરી. અચ્છા. પછી આપણે આ પગલું ભર્યું. અચ્છા. નોલેજ ઝીરો હતું એ વખતે. અચ્છા, તો તમે બહુ મોટો રિસ્ક લીધો. કારણ કે તમારો સમજી લો કે આ ફિલ્ડ જ નથી આપણી. તમારે સમજી લો કે પેઢીઓ તો પશુપાલન ખરું પણ તમારો જન્મ અમદાવાદમાં અને ઝીરો નોલેજ અને 22 લાખ રૂપિયા સમજી લો કે પશુ ઊભા કરવા બહુ એમ કે ટફ હોય છે. એમ એક પ્રકારનું રિસ્ક કહેવાય, સમજી લો. પણ મિત્રો સમજી લો કે હવે તમે કોઈ બી કાર્ય કરો રિસ્ક લેવું જરૂરી છે. શું કહું ચિરાગભાઈ? રિસ્ક લેવું જરૂરી. રિસ્ક લેશો તો જ તમે કંઈક કરશો. એના પછી તમે શરૂઆત કરી પશુપાલનની. શરૂઆતમાં કેટલા પશુ લાવ્યા તમે? શરૂઆતમાં હું પેલા 1 જ લાવ્યો હતો, જે 10 દાડા રાખી ચેક કરી આપણને કેવું ફાવે કેવું નહીં. પછી ધીરે ધીરે કોઈ 2 લાવ્યો, 3 લાવ્યો, 4, 5 એવી કરીને 22, અત્યારે 18 ભેંસ, ટોટલ 17 ભેંસો ને 1 ગાય. એટલે ટોટલ તમે ઓવરઓલ 18 પશુ એડ કર્યા. એમાં ખર્ચો કર્યો તમે 22 લાખ રૂપિયાનો. લોકો સિટીમાં જતા હોય છે અને તમે સિટીમાંથી ગામડામાં આવ્યા. શું તમને સિટીમાં શું ચેલેન્જ લાગી? એવું સિટીમાં ચેલેન્જ એટલે સિટી કરતાં અહીંયા આપણને વધારે ફાવ્યું એમ. ધંધા નિમિત્તમાં બી પશુપાલનમાં સારું છે, વાતાવરણ સારું, રાઈટ, રહેવા માટે બી સારું, ઉત્તમ જગ્યા હારી. અને પછી આપણે એવું થયું કે ના હવે અહીંયા જ રહેવું છે. શું પગાર જે જોબ કરતા એ શું પગાર હતો? 20,000 રૂપિયા. 20,000 રૂપિયા. અત્યારે કેટલું આવે છે પગાર? અત્યારે તો બાખડા છે ને મોસ્ટ ઓફ. મૂળ બાખડા તો અત્યારે 50,000 રૂપિયા 15 દિવસે આવે. મહિનાના 1 લાખ રૂપિયા. મહિનાના 1 લાખ રૂપિયા. એટલે ઓવરઓલ સમજી લો જે 20,000 આવે છે એના કરતાં તો આવક સારી. આપણે લાખ રૂપિયાની અંદર સમજી લો કે તમે 60% ખર્ચો હોય, 40,000 તો ઓલરેડી બચતા જ હોય છે. તમારી શરૂઆત છે એટલે થોડા ઘણો તમારો ખર્ચો વધારે છે, પણ ઓવરઓલ જે સિટીમાં જે 20,000 બચતા એવા તો અહીંયા 20,000 બચે. એના કરતાં બી વધારે બચે. સિટીમાં સમજી લો કે જે દૂધ છે, અમુક મકાનના ભાડા છે, ખર્ચા બોળા, આખી જે સિટીની જે લાઈફસ્ટાઈલ કહેવાય ને એ મોંઘી પડે. અને ગામડામાં સમજી લો કે 2 ટાઈમ તમે કામ કરી લીધું પછી ફ્રી. ખરું ને? મેન્ટેનન્સ ઝીરો. અહીંયા મેન્ટેનન્સ પણ ઝીરો. હવે આપણે જે પશુપાલનની શરૂઆત કરી, દૂધ નીકાળવાના એ તમને ઝીરો નોલેજ હતું. અહીંયા આવ્યા પછી શીખ્યા? બાકી તમને કોઈ અનુભવ જ નતો? કોઈ અનુભવ નહીં. HF ગાયો 1 જ લાવી તમે અને ભેંસોમાં આવી ગયા? ભેંસોમાં શું એમ કે તમને શું એવી નોલેજ? ઘણા બધા એવા પશુપાલક મિત્રો એમ કે ઇન્સ્ટન્ટ કમાવા માટે HF ગાયો લાવતા હોય છે. તમે ભેંસોથી શરૂઆત કરી?
ભેંસોમાં એવું હતું કે આપણને આનું ફેટ ઊંચો આવે બરોબર. ગાયનો ફેટ તમારે બહુ 2.5-3 HF લાવો તો 2-2.5 સારું થોડી બાકર થાય તો 3-4 ફેટ આવે. ઓકે. સારા બ્રીડ વાળી ભેંસ હોય બરોબર તો એનું દૂધ સારું હોય, લાંબા ટાઈમ સુધી દોવા દે, આનો ફેટ ઊંચો હોય. ગાય કરતા ભેંસ આપણને સારી યોગ્ય લાગે, સારી લાગે. અને હજુ ગાયનું આપણે કોઈ લાયા નથી, એક લાવી છે ટેસ્ટ કરવા માટે. ઓકે. પણ વિચાર એવો છે કે 10 ગાય બીજી એડ કરવી છે. ઓકે. હવે બધું ફાવી ગયું? બધું ફાઈ ગયું હવે. બધું કે હજી સ્ટ્રગલ છે? ના, બધું ફાઈ ગયું હવે ફાઈ ગયું. દૂધ નીકાળવું કોઈ બી જગ્યા ઉપર તમને ભેગા લઈ ગયું, ભાઈ ચિરાગ ભાઈ બોલજો આની કિંમત શું કહેવાય, પડી જાય કેટલું દૂધ આપશે, હા બધી આઈડિયા આવી ગઈ. શું આપણે આપણા ફાર્મ ઉપર સૌથી મોંઘી ભેંસ શું લાવી, કહીએ શું કિંમત આપી તમે? સૌથી મોંઘી ભેંસની મેં કિંમત આપી છે 2 લાખ ઉપર આપેલી છે. ઓકે. એ મારી જોડે 2 ભેંસો છે. ઓકે. એક આ છે, હા, અને એક આગળ બાંધેલી છે પેલી બાજુ. ઓકે. એટલે તમે ઓવરઓલ 2 લાખ ઉપર? 2 લાખ ઉપર. અચ્છા. તમે બંને અને મહેસાણી, હા, બંને પણ લાવી છે, અને આપણે મહેસાણી અહીંની પણ સ્થાનીય પશુ પણ તમે એડ કર્યા છે. આ મોગી બધી જે તમે પશુ ખરીદ્યા એમાં સૌથી વધારે દૂધ આપવાની શું કેપેસિટી તમને મળી? 9 લીટર. 9 લીટર. 9 લીટર. અચ્છા. અને અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર છે? અત્યારે મારી જોડે 8 ભેંસો દૂધ ઉપર છે. 8 ભેંસો વીઆર ઉપર છે. અચ્છા. 8 ભેંસો જે હાલમાં દૂધ ઉપર છે, શું વિયાણા છે એમના? વિયાણ સમય કેટલા થયા હશે? વિયાણનો સમય છે લગભગ કોઈને 6 મહિના 7 મહિના. અચ્છા. વિયાણ પણ મોટા જ છે. અચ્છા. કેટલું હાલમાં દૂધ ભરાવો છો ભેંસોનું? હાલનું હું 28 લીટર દૂધ ભરાવું છું. 28 લીટર. એક્ઝેક્ટ 28? એક્ઝેક્ટ 28-30 આસપાસ. 28. સારું. તો ઓવરઓલ સમજી લો કે બધી ભેંસોનું વિયાણ થશે એ ટાઈમે દૂધ વધશે. એ ટાઈમે દૂધ વધશે. તમે સમજી લો કે પર્ટિક્યુલર 2 ભેંસો બાખડ થી હોય, બીજી 2-4 એડ કરી હોય, એ બાખડ થાય એટલે બીજી 2-4 એડ કરી એવી રીતે એડ કરી આપણે. પણ સમજી લો તમારા ફાર્મમાં નાના મોટા થઈને ટોટલ પશુ કેટલા છે જે નાના બચ્ચા પણ તમે એડ કર્યા? બચ્ચા અમારી જો 10 પાડીઓ છે અને 18 ભેંસો છે. એક કાઠિયાવાડી રેડલી છે. ઓકે. બરોબર. એટલે ઓવરઓલ સમજી લો કે હવે પશુધન જે ટર્ન ઓવર કહેવાય મોટું, એ 2 વર્ષ પછી જોવા મળે. અચ્છા. હવે જુઓ મિત્રો, એમણે અહીંની સ્થાનીય પશુ સમજી લો કે અહીંયા બોધેલી છે ભેંસો, આ બાજુ છે સમજી લો કે હવે એ બાજુ પણ ઊભી છે, તમને બધું બતાવવાનું છે. એમને બહુ મસ્ત એક નેચરલી એમને એક પશુઓ માટે સ્વિમિંગ પુલ બનાવ્યો છે, એ પણ તમને બતાવવાનો છે. અને એમનું પણ મેન ફોકસ અત્યારે હરેક ભેંસ જે ખીલા ઉપર બોધેલી છે, પણ આગળ જતાં આપણે અહીંયા ખુલ્લું રાખવાનું, ખુલ્લું વાડો ખુલ્લું કરવાનું. એનું આયોજન ચાલુ છે. આ બધું કામકાજ ચાલુ છે. અચ્છા. જો મિત્રો સમજી લો કે એમને આ તમે જે લાવ્યા છે એ ક્યાંથી લાવ્યો છે? આ બધું લાવ્યું આપણે શિવોરીથી લાવેલા છીએ. ઓકે. બરોબર. હાલ આપણે સાદું કરવાનું કે કેવું રહે છે અંદર, પછી લોખંડનું પાકા પાયે કરવાનું છે. આ શું ભાવ પડે? આ એક બંબુ પડે છે 200 રૂપિયાનો. આપણે જે સિમેન્ટનો એની વાત કરું, સિમેન્ટનો પડે 200-250 રૂપિયા. 200-250 રૂપિયાનો. અચ્છા. અને જે આ જે બંબુ રહી એ બંબુ પડે તમને 200 રૂપિયાનો એક, એટલે ટોટલ 400 રૂપિયામાં થાય 2. એવી રીતની વાત છે. અચ્છા. એટલે જે આપણે જે ધોપડો માર્યો છે એ કાયદેસર આપણે જે આ લાઇટનો હોય છે ને? હા. ના, લાઇટનો અલગ આવે, સિમેન્ટનો અલગ આવે છે. અચ્છા. એટલે જે લાઇટ જે બનાવે છે ત્યાં જ મળી જતો? ત્યાં જ મળી જાય. અચ્છા. જો મિત્રો આ ટાઈમ સમજી લો કે હવે તમે લોખંડના ને ઘણા બધા એવા ખર્ચા કરતા હો, પણ સમજો શરૂઆત તમે કરતા હો પશુપાલન માટે, તો આ ટાઈમને સમજી લો 200 રૂપિયાનો એક આવો ધાબળો લઈ દો, અને આવા 2 બંબુ, એટલે આ 400 રૂપિયાના 2 થાય. 400 રૂપિયા એક ઈવરી. એટલે ઓવરઓલ સમજી લો ખર્ચો થઈને કેટલો થાય? ખર્ચો 6000 પડી જાય. આટલું લાવે બરોબર છે, એટલે 20000 રૂપિયાના આજુબાજુ. તમે તો બહુ મોટું કર્યું છે. હા, મોટું કર્યું. નજર નથી પોકતી એટલું મોટું આયોજન છે. પણ કોઈ બી સમજી લો શરૂઆત કરતો હોય એને 5-6000 અથવા મેક્સિમમ 10,000 10,000 મહેનત થઈ જાય. કારણ કે લોકો શું છે અત્યારે જે પશુપાલન કરવા માંગતા હોય ને એમનું મેન ફોકસ હોય છે શેડ બનાવી નાખો. ના, શેડ બનાવવામાં એવું છે કે હજુ સુધી મેં શેડ તો બનાવ્યો જ નથી. હજી બનાવ્યો હજુ શેડ બનાવ્યો જ નથી. અચ્છા. મારી ગણતરી છે પહેલા 1-2 ભેંસો ભેગી થઈ જાય, બરોબર, થોડું આયોજન થઈ જાય, પછી ધીરે ધીરે શેડ ને એવું બનાવીએ. ઓકે. એટલે મેન ફોકસ પશુ લાવો. પહેન ફોકસ પશુ લાવો. પશુ હશે તો પછી આગળ બધું થશે. આગળ બધું થશે. એટલે લોકો મિત્રો સમજી લો કે તમને પણ એ જ મેસેજ છે કે સમજી લો કે તમે પશુપાલન શરૂઆત કરવા માંગતા હો તો ઘણા બધા એવા પશુપાલન સમજી લો પશુ લાવે એના પહેલા તો મોટા શેડ બનાવી નાખે, 10,000, 10 લાખ, 15 લાખના વ્યવસ્થિત મોટા સ્ટ્રક્ચર બાંધી લે. પછી એમની પાસે જે મની આવે ને પૈસા એ ખૂટે, પશુ ન લાવી શકે. એટલે શરૂઆતમાં આ ટાઈમની સ્ટ્રક્ચર બનાવો અથવા કોઈ વ્યવસ્થિત ઝુંબડા ટાઈમનું બનાવો, એની અંદર મેન ફોકસ પશુ સારા લાવે. જેવી રીતે એમને કિંમત આપી સમજી લો કે આપણને આ શું ભાવમાં લાવી તમે ભેંસા જાય રહીએ? એ જાય 65 લાવી. 65 એની દૂધ ક્ષમતા હતી? એની દૂધ ક્ષમતા 9 લીટર. 9 લીટર. આ તમે 211 પડી. આની દૂધ ક્ષમતા? નાની 9 લીટર. આ 9 લીટર. મિત્રો સમજી લો કે એમને 9-10 નસલ છે અને એમને પૈસા આપ્યા છે મિત્રો, અને દૂધ પણ છે. સમજી લો આજની તો કાલે સમજી લો જે બચ્ચા આપશે એ મોંઘા જ આપવાના, ખરું ને? પછી આ બધી તમે લોકલ અહીંયાની એડ કરી. આપણે પેલા લોકલ લાવી હતી, બરોબર, કે પેલા લોકલ થી ચાલુ કરીએ. ઓકે. બરોબર. પછી લોકલ લાવ્યા, પછી ધીરે ધીરે આપણે આગળ ચાલુ કર્યું. અચ્છા. આ વર્ષે આપણે શું દૂધ ભરાવ્યું? આ વર્ષે મેં 10 લાખ ઉપરનું દૂધ ભરાવ્યું.
અચ્છા 10 વર્ષે 10 લાખ ઉપર તમે દૂધ ભરાવ્યું પણ એ પણ સમજી લો કે કટિંગ થતું છે ને સમજી લો 2 પશુ ડ્રાય થયા બીજા 2 એડ કર્યા હા એ ટાઈમનું એ ટાઈમ બાકી સમજી લો કે 17 પશુમાં તો વધારે થઈ જાય. વધારે થઈ જાય હા અચ્છા આ વર્ષનું શું થશે શું ટાર્ગેટ છે આ વર્ષનો આ વર્ષનો પણ 15-20 ઉપરની આજુબાજુ છે. 15-20 ઉપરનો જો મિત્રો આ સમજી લો કે જે ભેંસું લાવે છે એની નીચે આ પાડા છે પાડા જો તમે જ્યાં જો અહીંયા પાડા જ છે અને આ 2 થી 3 વર્ષ પછી જ્યારે આ બધે વિયા છે એટલે એમનું આ ડેરી ફાર્મનું તબેલાનું ટર્નઓવર વધવાનું છે જોઈ લો આ બધી પાડીઓ છે બધી બનીઘાટમાં છે અમુક મહેસાણીમાં છે જોઈ લો સુપર એટલે સમજી લો કે કોઈ બી પશુપાલન કરવા માગતા હો તો બધું શીખવા ધીમે ધીમે મળે આ પણ આપણે નવી જ લાવી છે અચ્છા આમાં શું કેપેસિટી છે આની જે વખતે લાવ્યો તે વખતે 7 લીટર હતી પણ એ વખતે વીઆર થોડો મોટો હતો લાવ્યો ત્યારે. અચ્છા હા અને ત્યાંથી ગાભણ થઈને આવેલી ભેંસ છે હારી. ઓકે અચ્છા એટલે હાલમાં દૂધ ઉપર છે દૂધ ઉપર છે હજી એને દૂધ અહીંયા જે દૂધ હું લાવ્યો હતો એના કરતાં 1 લીટર 1.5 લીટર જેવું કાપેલું છે. ઓકે હાલ 5 લીટર દૂધ લે છે. અચ્છા અને આમાં કેટલું હશે એમાં લાવ્યો ત્યારે 7 લીટર હતું અચ્છા અત્યારે ઓછું છે થોડું. અચ્છા આપણે જે મૂકી કીધી ભેંસ 211 ની એક તમે બધા એક હારી એક આરી આનું વેતર કયું હશે આનું વેતર હશે આ બીજું વેતર હવે ત્રીજા વેતરમાં બીયા છે. જો મિત્રો ભેંસ બધી રીતે સારી છે જોટી છે અને તમને કદાચ એવું લાગતું છે કે આ પહેલા વેતરમાં છે બાકી વાસ્તવિક રીતે બીજા વેતરમાં છે સમજી લો કે આ ઓવરઓલ પટ્ટા થોડાક પૂંછ મોટા છે પ્રોપર બંને કેરેક્ટરમાં આ પણ તમે જોઈ શકો છો જે તમને ત્યાં આગળ બતાવી રહી છે આમાં પણ 9 લીટર છે ને જોઈ લો સુપર સુપર હવે જે તમે તળાવ બને એમાં ખુલ્લા મૂકો છો પશુઓને હા અત્યારે છોડો છો એમ હા અત્યારે બપોરમાં જાય તે 4-4:30 વાગે જેવી બહાર આવે. અચ્છા કેટલા વાગે જાય બપોરમાં જાય લગભગ 1:30 વાગે જેવી 1:30 વાગે જાય હા 1 વાગ્યા પછી છોડી દે એની રીતે જ્યારે જેને બહાર આવવું આવી જાય. અચ્છા પછી આપ મેળે જણે આવવું આવી શકે હવે આ પાણીનું જે તમે તળાવ બનાવ્યું છે તમને શું કોઈ અલગ કોઈ સ્પેશિયલ પશુઓમાં કોઈ ડિફરન્સ જોવા મળ્યા ડિફરન્સ એટલે એવું કે ફેટ નથી કાપતું પહેલાં તો. અચ્છા હા પછી જે માણસો રાખેલા છે આપણે આટલી બધી ભેંસો એને નવરાવી રોજ એ બધી સિસ્ટમ બધી નીકળી જાય એની જાતે નહીં એની જાતે બહાર આવી જાય. અચ્છા પછી ભેંસ તરવાઈ ના જાય કોઈ દિવસ રાઈટ વાત ગરમીના કારણે એ બધો ફાયદો આપણને આનાથી શરીરનું ટેમ્પરેચર એનું જળવાઈ રહે. પછી પશુ ઉપર અમુક સમજી લો કે પરજીવી છે કોઈ જીવાત છે એ બધું ક્લિયર થઈ જાય બધું ક્લિયર થઈ માનસિક સ્ટ્રેસ પણ ઓછો થાય હા સમજી લો કે અત્યારે આ ગરમીમાં નાવાની છે ને ઈચ્છા ના હોય હા આપણે ખુદ પશુઓ માટે તો પશુને પાણી બહુ ઘણું વાલું રાઈટ વાત છે બીજા બધા પશુ ત્યાં આગળ છે બીજા બધા ઉપર જે બધા અત્યારે દિવસનું 55 થી 60 લીટર જેવું થાય કેટલું રોજનું અત્યારે કેટલા જાણું થતું હોય છે રોજનું થાય અત્યારે મારે સવારે થાય લગભગ 1700-1800 રૂપિયાનું. અચ્છા અને સાંજે 1500 ની આજુબાજુ થાય. સાંજે 1500 એટલે ઓવર સમજી લો કે 1700 બેસો એવી છે કે જે એક ટાઈમ દોવા દેવા છે અત્યારે અને એવી રીતના છે બધું એટલે ઓવર 3000 નું થાય 3000 ની ગણતરી રાખો 1000 રૂપિયા બચી જતા છે 1000 રૂપિયા બચે ચોખ્ખા હા ખર્ચો નીકળી આરામથી બચી જાય. આપણું અત્યારે શું મેન કોમકાજ છે આ ફાર્મમાં તમે શું વધારે હેન્ડલિંગ કરો છો હું વધારે અત્યારે ભેંસોનું હેન્ડલિંગ કરું છું અને મેન ફોકસ ભેંસો ઉપર. અચ્છા એટલે આમાં જે સમજી લો પશુ દોવામાં તમે પશુના દૂધ નીકાળો છો હા નીકાળો છો તમે જાતે જ નીકાળો છો એક ફેમિલી રાખ્યું તમે કામ કરવા માટે કામ કરવા માટે ફેમિલી છે એ બી દોવો છે હું બી દોવું છું. અચ્છા શું પગાર આપો છો એમને 1 લાખ રૂપિયા પગાર છે 12,800 નું એટલે 8,000 જો ને હા સરસ આ બધા હાલમાં જે છે પશુ બધા ડ્રાય બધા વીઆર ઉપર છે બધા આ મહિના પછી ચાલુ થશે બધા બરોબર તે મહિને કોઈ 2 મહિના પછી વીયા છે કોઈ પાવ મહિનાની ગેપ વાગશે પાછી ફરીથી 1-2 ભેંસો વીયા છે એવી રીતે પાછું ચાલુ થઈ જશે. ઓકે હવે જો મિત્રો એમને પણ ત્યાં આગળ સમજી લો જે ખુલ્લું રાખ્યું છે ત્યાં આગળ પણ બહુ ઘટાદાર ઉપર વૃક્ષ છે લીમડા છે એ પણ બહુ સારા એવું છે અને અહીંયા પણ 2 બહુ મસ્ત ગજબના લીમડા છે. જમીન કેટલી છે આપણી જોડે જમીન મારી જોડે છે 12 વીઘા કેટલા પૈસો તમે અમે 6 ભાઈ ની થઈ તો વધારે થાય. તમે પ્રોપર તમે કેટલા ભાઈ છો હું એક જ તમે એક જ છે એમને સરસ હવે લોકોને સમજી લો કે પશુપાલન કરવું હોય છે ઘણા બધા એવા લોકો ભણેલા હોય છે 12 ને ગ્રેજ્યુએશન પૂરા કર્યા હોય બધાને સરકાર નોકરી ના આપી શકે ના આપે પછી એમને શું કરવું પડે સિટી તરફ જવું પડે. હવે તમે સમજી લો કે તમારો જન્મ જ સિટીમાં છે શું મેસેજ આપવા માંગો છો જે સમજી લો કે જે બેકારી રીતે સમજી લો જે બેકાર ફરે છે ગોમડે ગુંદરે બેસે છે ને એમના વિચારો છે ભાઈ આપણે સિટીમાં જઈને સેટલમેન્ટ કરીએ પણ નોકરી અને આ ખુદનો બિઝનેસ શું તમે એમાં શું ડિફરન્સ જોવા મળ્યો? મને ડિફરન્સ એવું કે બિઝનેસ એ બિઝનેસ
ધંધો કહેવાય તમારો પોતાનો. ચાહે એમાં રૂપિયો મળતો હોય કે 10,000 મળતા હોય રોજના, પણ ધંધો કરાય, નોકરી કરાય. નોકરી ના કરાય. નોકરી ના કરાય. આ પશુપાલન કરાય. પશુપાલન કેટલો ટાઈમ ફાળવવો પડે છે? પશુપાલન એટલે સવારે 2 કલાક ને સાંજે 2 કલાક. સાંજે 2 કલાક. ટોટલ આખા દિવસમાં 4 કલાક. 4 થી 5 કલાકનું જ કામ. પછી તમે ફ્રી. પછી ફ્રી. રાઈટ. પછી જો મિત્રો, હવે તમે સમજી લો કે જે તમે 10 લાખ રૂપિયાનું ટર્નઓવર કર્યું, એની અંદર ઓવરઓલ 4 લાખ રૂપિયા ગણી લો. હા. અને તમે સમજી લો કે જે સિટીમાં કમાતા 2,40,000, 12 × 24 એટલે 2,40 થયા. હા. અહીંયા તમે 3-4 લાખ રૂપિયા કમાવો છો. હવે તમે સમજો શરૂઆતમાં ઇન્વેસ્ટ કર્યું છે, 1 વર્ષની અંદર તમે બધું રિકવર થઈ જશે આ વર્ષે. સમજી લો આ વર્ષે અથવા 2 વર્ષ હજી પ્લસ લઈ લો, 3 વર્ષની અંદર જે તમે જે ઇન્વેસ્ટ કર્યું છે બધું રિકવર થશે. પણ એ રિકવર થતા સુધી પછી જે તમારા પશુ તૈયાર થશે એ તો આખું મોટું થશે ને ટર્ન. મોટું આગળ જતા શું કરવા માંગો છો? પશુ વધારવા માંગો છો? વધારવાના. પશુ વધારવા છે, નવા ખરીદવા છે? નવા ખરીદવાના બી છે. જે મારા ઘરના છે પેલા તૈયાર કરવાના છે. જે આ પાડીઓ છે મારી જોડે 10 જેવી, એના ઉપર અત્યારે ટ્રીટમેન્ટ અમે વધારે કરીએ છીએ. ઓકે. જે અમુક હિફર ને બધું આવતું હોય છે એ બધું અમે ચાલુ કરીએ છીએ ને ચાલુ જ છે જો કે. બરોબર છે. કોઈ પાપડી છે, દાણ છે, એનો ગ્રોથ અમે વધારે. એ જેટલી બને એટલું જલ્દી તૈયાર થાય તો બહારથી ખરીદવા ઓછા પડે. હવે મિત્રો એમનું સમજી લો કે એમનું પણ જે કહેવાનો જે ભાવાર્થ છે, સમજી લો કે કોઈ બી પશુપાલક પાડી ઊભી રાખે, તમે છો કે હું પાડી ઊભી રાખો એટલે કોઈ પણ સંતુલિત દાણો ચારો ના આપો, કેટલા વર્ષ લે? 4 વર્ષ. 4 વર્ષ લે. પણ આપણે હવે એવું વિચારીએ કે ભાઈ આ પશુ 3 વર્ષની અંદર વી જાય. શરૂઆતમાં આપણે ખર્ચો કરવો પડે. એને ફીડ સપ્લિમેન્ટ જે નથી કહેતા હિફર છે કે જે દાણ છે એનો સ્પેશિયલ બચ્ચા દાણ એ આપો, જલ્દી તૈયાર થઈ જાય. પણ જે 2 વર્ષનો જે ખર્ચો છે એ વર્ષમાં બધું રિકવર થઈ જાય અને પશુ જલ્દી તમે નીચે ડોલીને બેસી જાઓ દૂધ નીકાળવા માટે. આ હાલમાં 20 દિવસ લેશે. અચ્છા. 20 દિવસ પછી આ વિયાવાની છે. જો મિત્રો આનું રૂપ જુઓ તમે, બહુ સરસ જોટી છે. જો સુપર સિંગ બિંગ આ તે બધી રીતે સારી. આ કયા વિસ્તારની છે? આ દેણપ વિસ્તારની છે. આપણે દિયોદર બાજુ દેણપ કરીને ગામ છે તેની છે. પ્રોપર બનીમાંથી આવેલી છે? પ્રોપર ત્યાંથી આવેલી છે. સમજી લો કે પ્રોપર બનીને હોય અથવા આજુબાજુની ક્યાંય હોય. અચ્છા. અને આપણે જે આ મહેસાણી છે એમાં કેવા કયા દૂધ જોવા મળે તમને? અમારી જોડે મહેસાણી આરી છે. આનું મેં 8 લીટર જેવું દૂધ લીધું છે. અચ્છા. આ ત્રીજા વેતરમાં હવે વિયા છે મારા દે. ઓકે. ત્રીજું વેતર હવે વિયા છે. હા. શું અત્યારે શું ફેટ આવે છે? અત્યારે ફેટ આવે 7 એવરેજ. 6.5 થી ઉપર 7, 7.5. અચ્છા. શું કહેવા માંગો છો હવે તમે તમારા શબ્દોમાં ચોખ્ખો મેસેજ શું આપવા માંગો છો જે પશુપાલન નથી કરતા અને નોકરી કરવા માંગે છે, અથવા જેમની પાસે જમીન છે, જેમની પાસે હું એવું કહેવા કે જમીન હોય ઘરની, એના આ ધંધો કરાય, પશુપાલન કરાય. આમાં નફો થોડો ટાઈમ લે તમારે રિકવર કરવામાં. કોઈ 2-3 વર્ષની ગણતરી તો રાખવી જ પડે કે ભાઈ તમે સવારે બેજો કે મારે કશું નહીં તો એ મેળ ના પડે. 3 વર્ષ પછી બરોબર એમાં તમારો ઘરનો માલ જે તૈયાર થાય બરોબર પછી એને ફાયદો સારામાં સારો દેખાય. પછી ફાયદો જોવા મળે. શું અત્યારે લીલાચારામાં શું આપો છો? લીલાચારામાં મેં ત્યારે લસકા બાજરી આપીએ છીએ. ઓકે. અને સૂકામાં જારના પૂરા. અને ખોળમાં શું આપો છો? ખોળમાં પાપડી અને આપણે દાણ. પાપડી અને દાણ. મિત્રો સમજી લો કે હવે એમનો પર્ટિક્યુલર અત્યારે દૂધ નીકળવાનો સમય પણ થઈ ગયો ને ટાઈમ બતાવી લો. સમજી લો કે પશુઓની 5:43 એટલે સમજી લો કે હવે એ પશુના વાડામાં હવે આવ્યા જ છે. 5:43 થઈ ગઈ. જોઈ લો તમે, 5:43. ઘણા બધા એવા પશુપાલક મિત્રો 3 વાગે 4 વાગે પશુને પરેશાન કરતા હોય, પણ જેમ મળે એમ સાંજે જેટલું પશુને ફ્રી રાખો, જુગાલી કરવા માટે સમય આપો. લો ચિરાગભાઈ, ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. અને જે તમારું સપનું છે અને જે તમે વિચારી રહ્યા છો અને જે સિટીમાંથી ગામમાં આવ્યા છો, આગળ જતાં બહુ મોટી એવી પ્રગતિ કરો. તમારી સમાજમાં, તાલુકામાં, જિલ્લામાં, ગુજરાતમાં તમારું બહુ મોટું એવું નામ થાય, બહુ મોટી એવી ઇન્કમ કમાવો અને નસલમાં બની અને મહેસાણી નસલમાં તમારું બહુ મોટું એવું નામ થાય એવી અમને આશા છે. આ વિડીયોનું આપણે અહીંયા સમાપ્ત કરીએ. જય ગૌ માતા, જય ગોપાલ, વંદે ગૌ માતરમ. ખૂબ ધન્યવાદ, આભાર. ખૂબ